નહીં. જોવો ભોળા દાદા અહીંયા બધા બેઠા. હેલા મંડળ ચાલુ કર્યું. હા બોલો લ્યો કેટલા બધા પેટ મેલા મને કીધું નહીં. પણ ભોળા દાદા તમે શીકડા કેટલા એટલા ન કીધું. હવે શીકડા એમ ન કહેતા હો. તમે કેટલાનો હપ્તો રાખ્યો? મહિને 1000 રૂપિયા. હવે 1000 રૂપિયા વાળા ભોળા દાદા એકલા 1000 નામ લખાઈ નાખે. 1000 નામ નહીં, ખાલી 7 નામ લખાવો લ્યો. હાથ નહીં ભોળા દાદા 17 નામ લખાઈ નાખો આપણે. હાલો 17 નામ મારા લખી નાખો. હા શું પૈસા આપશો ને? એ લ્યો પેલા પૈસા 17000 રૂપિયા બસ. હા બસ જો દર મહિને 17000 નો હપ્તો આવશે હો. એ વાંધો નહીં. અને હપ્તો ચૂકતા નહીં હો. દર મહિને તારીખ આવે ને એ તારીખે હપ્તો ભરી જાજો. એ વાંધો નહીં. અને આમ જો નિયમે સમજી લ્યો, બાજનાને પૈસા જોતા હોય ને તો 4% અને મંડળના માણસોને પૈસા જોતા હોય તો 7% છે. કેમ એમ? લે તો મંડળ વાળા પૈસા જ ભેગા થવા દે ને. એ વાંધો નહીં. મને 25000 રૂપિયા આપો હાલો. 7% વ્યાજ લાગશે હો. 7% છે ને. મારા નામે ક્યાં પૈસા લેવા? મારે તો મારા માણાના નામે પૈસા લેવાનું છે. હા તો 7% લાગશે, લખી નાખો મમરાભાઈ. પણ બકુલભાઈ આપણી પાસે મૂળ શિલ્લક 25000 રૂપિયા છે. એમાં તો 25000 તો ઉપર માંગે. પણ દઈ દેવા જો ને, વ્યાજ તો આવશે. એ હારું આપી જો. લાવો લાવો અમારે પૈસાની જરૂર છે. લાવ લે પૈસા લાવ. લખી દે ક્યાં? હા લખાઈ ગયા. એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો તમે. હે એમ થોડું. અલા આ હંતાઈ જાવી. એ હારું અને કાઈ બોલતો નહીં. એ હો. જો બોલો ઘડીકમાં ક્યાં આવ્યા ગયા? પણ આવ્યા તો આ બાજુ ને. આમ ક્યાં લાગે? બોલો જો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા? ગોતવા તો પડશે જ તે, 25000 રૂપિયા લઈને ભાગ્યા. એક કામ કરો ને ભાઈ, તમે ભોળા દાદાને આ બાજુ ગોતો અને ક્યાં કાકા ને સમરૂ કાકા તમે ઓલી બાજુ ગોતો જાઓ. આપણે મમરાભાઈ આમ જાય. બકુલભાઈ 25000 રૂપિયા લઈને વઈ ગયા. ગોતવા તો પડશે. ચાલો હાલો. હા તો ગોતવા તો પડશે જ છે ને. હાલ લ્યા બાર વિયા જા બધા. હાલો હાલો હવે ભાગવી. હે અમથાન કાનમાં શું કીધું તું? એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો એમ. બાપા એવું થોડું ચાલવાનું હોય તું તે. એ હારું હાલો હવે ભાગવી. તો કઈ બાજુ જાવું? આમ જાવી. પણ આમ તો અમથો જલો છે. તો આમ વયા જાવી. પણ ઈ બાજુ તો કેવન ખબરું જ જા. તો આમ તો ન જવાય. ઈ બાજુ તો બકુલભાઈ મમરાભાઈ ગેલા છે. તો શું કરશું? એક કામ કરવી, પેલા પૈસાનો ભાગ આઈના પાડી લેવી, પછી જાહુ ક્યાંક. ના અરે ના પૈસા મારા છે હો. પૈસામાં ભાગ નથી પાડવાના. તો હું કામ ભાગું ખોટા ખોટા માર ખાવા? તો હમણાં જોવો તમે બકુલભાઈ ને મમરાભાઈ ને કહી દઉં. ના ના કોઈને કહેતો નહીં. એ હારું તો ભાગ પાડો હાલો પૈસાનો. ઉભો રહે પેલા મારા 17000 રૂપિયા લઈ લો પછી ભાગ પાડવી. એ હારું મને 4000 આપી જો ને. ઓ બાપા પૈસા લઈ આવો. લે મારા પૈસા. પૈસા લાવતા ભાઈ. ઉભો રહો તો ઉભો રહો તો. એ ક્યાં કાકા જમરૂ કાકા ડોહોને નો માણા એન પાવે. જમરૂ ભોળો ની આવે છે, તૈયાર રહેજે. હા હું ત્યારે જ છું. હાથ પકડ. જમરૂ હાથ નીચે રાખ. ક્યાં હાથ તો રાખ. ઓ તું કે બે જણા વયા જા. હા તો હાલ ધોઈ. મમરાભાઈ હા અહીંયા થનતાઈને બેહવું છે. અહીંથી ભોળા દાદાને એનો માણસ નીકળે ને એટલે ઉપર પડવું છે. તમે જોવો ને હું ભોળા દાદા માથે પડું ને ભોળા દાદાને ઢગલો વાળી દઉં. હા આપડા 25000 લઈને ભાગ્યા. જો તો હું માઇન્ડ એક તો મંડળ ચાલુ કર્યું. આપણને એમ કે છેતરવાના, જે પૈસા મળે એની બચત કરી કે તો ઈ જ પૈસા લઈને ભાગ્યા. એવું ન કર્યું હોત તો આપણે કેવું ઓહન મંડળ હાકે. તો આમ કોક આવે છે. ક્યાં રહેજો બકુલભાઈ ક્યાં રહેજો. અરે તમે મારી ઉપર પડ્યા. પણ બકુલભાઈ જોવો તો ખરા હું ક્યાંથી પડ્યો. મારા પગમાં વાગ્યું. હું સટકી ગયા. લ્યો વયા ગયા. ઓય બાપા ઓય બાપા. હું તમે તે બે જણા વયા ગયા એની ઉપર પડવાનું હતું. હા તો પણ અમે એની ઉપર જ પડ્યા હતા, પણ ઈ સટકી ગયા તો એમાં અમે શું કરી? હું તમે તે તમારી હાથમાં આવી ગયા તો તમારે ન પૈસા લઈ લેવાય. ક્યાં જાય બે? એ આમ વયા ગયા. તો તમે લાવો પૈસા. લે હંમેશાના પૈસા આપી. તે તમે એને પૈસા આપ્યા અમે થોડા આપ્યા. હવે તમે બધાને બેઠા હતા તો ખરા તો ઈ વખતે તમારે ના પડાય ને. ઈ અમારે કઈ ના સાંભળવું. પૈસા લાવો તમે હાલો. લે પૈસા અમે ક્યાંથી આપી? અમારા પૈસા ગયા. તમારે છે ને પૈસા ગયા. પૈસા તો અમારા ગયા. તમે કેટલા નામ લખાવ્યા? એક તમે કેટલા આમ તમે નામ લખાવ્યા? 4 નામ લખાવ્યા. આ તો ભોળા દાદાના 17000 કેટલા છે? 23000 છે. 2000 અમારા બેના એક એક નામ છે ને, ચારે 25000 છે. હારું હાલો વાતો નથી કરવી. એને પકડો. હા તો હાલો ગોતો. પોરો ખાવી. હવે મારતી ના દોડાતું. પણ ઓલા આવી જાહે તો પૈસા પાછા દઈ દેવું. પણ હવે દોડવું ના. જો બોલો જ્યાંથી ભાગ્યા હતા ત્યાં આવીને પાછા ખાઈ ગયા. ફક્ત નહીં કે ઓ બાપા ઢોલું કામ મારે. તો પૈસા લઈને કામ ભાગ્યો. હવે હું તો મસ્તી કરતો તો. એવી મસ્તી કરવાની? 25000 લઈને ભાગ્યા અને પાછા કે મસ્તી કરતો હતો. લ્યો તો પણ મને મંડળનું કેમ ન કીધું? હો દાદા તમને મંડળનું કહેવાનું હતું. મેં કીધું પછી કેવી. આ તો 25000 રૂપિયા મારા ખિસ્સામાં પડ્યા છે. એટલે પડ્યા છે એટલે તમારો માણસ હું બોલીને નીકળ્યો હતો? પૂછો તો. શું કીધું તું લા? હવે વાટે રહીજો, પૈસા નથી ભરવાના એમ. પૂછો. પણ મેં તો તમને કીધું તું ખરું વ્યાજ આપી દેશે એમ. એવી વાત કાઈ નથી થયો બોલ દાદા. આ તો અહીંયા 25000 રૂપિયા સાત ઘડી લાવો પછી મને વ્યાજ આપો હાલો. બકુલભાઈ પેલા પૈસા ગણો. પૂરા 25000 છે ને? એ ગણી લાવ. હા પૂરા છે. હા તો વાંધો નહીં. એ મમરાભાઈ લાવો મારે 4000 રૂપિયા. મારે નથી રહેવું આ મંડળમાં. મારે મંડળમાં નથી રહેવું. લાવો મારા 1000 રૂપિયા. મારે મંડળમાં નથી રહેવું. લાવો મારા પૈસા પાછા. શું કરવું મમરાભાઈ?
તો બકુલભાઈ બધાને અડધા અડધા પૈસા પાછા આપી દો. અડધા પૈસા કેમ? એટલે આપણે શું બોલીએ છીએ વરહે મંડળ છૂટું થાય, અડધેથી મંડળ છૂટું થાય તો પછી અડધા જ પૈસા મળે ને. અડધા પૈસા કોઈ ન લેતા હો, પૂરા પૈસા આપે ને તો જ લેજો. અડધા પૈસા અમારે નથી જોતા. પૈસા નો જોતા હોય તો રહેવા દો બકુલભાઈ. હાલો આપણે. હાલો. એમ થોડા લો, હાલો લે પકડો એને. લે ઉભા રહો, અડધા અડધા પૈસા તો દેતા જાઓ. ये सितूर मेरा लाया मुझको बस बता रहा बक्की કેટલો હોય આમાં 2 મિનિટ લો ઉતરવાની એટલું બધું કેમ તારે મૂળ 2 સેકન્ડ નું આનો ક્લિપ લેવાનો હોય ખાલી એમ કહેવાનું આજે તો કબડ્ડી રમ્યા ગાડી લઈ દે આજે તો ગાડી આવતી નહીં આમ આજે કબડ્ડી રમતા હતા ને થયું આવું હા એ તો હું પૂરાઈ આવ્યો તો હું 10 વાગ્યાને અમારે હામું ટીક કર્યું નકર પ્રેમ ના કલાક ટીક કર્યું પૂરાઈ આવ્યો 10 વાગે કે આ પૂરાઈ ગયા તારો ને બાકી કપડાનું ને ગૌડાનું કે બનાવે છે જોઈતી લઈ લે અમારા આવ્યા પ્રિન્સિપલ છે જોશી છે એક બોલે છે ને વરસાદ શરૂ છે બોન બોલે છે ભગવાન દેવી